તો દોસ્તો મસ્ત પેકિંગ થઈ ચૂક્યું છે અને હું હવે નીકળી રહ્યો છું સુરતની બહાર અને ઘણા બધા દિવસ પછી આમ તો જો કે 10 દિવસ જ થયા છે પણ ચાલો કાંઈ વાંધો નહીં કઈ જગ્યાએ જાઉં છું તમને આગળ જણાવું છું પણ હવે આજે અમારા એકલવ્યભાઈની વેક્સિન અપાવવાની આજની ડેટથી 6 મહિના કમ્પ્લીટ થયા એટલા માટે 6 મહિના પછીની એક વેક્સિન હતી તો જે પૂરી થઈ ચૂકી છે અને હું ને પાયલ જસ્ટ વેક્સિન આપીને આવી ગયા છીએ તો જય શ્રી કૃષ્ણ શું કહેવું છે તમારું મારું કેવું કશું નહીં બસ ધીમે ધીમે મને આજે બહુ ડર હતો કે વેક્સિનમાં બહુ રડશે ને બહુ મતલબમાં નહીં રહી એમ પણ કંઈ નહીં એવું કંઈ નથી થયું કેમ કે જેમ જેમ બાળક મોટું થાય ને એમ વધારે એક્ટિવ થતું જાય છે એટલે એક્ટિવિટીથી એટ્રેક્ટ થવાના કારણે જ્યારે એ રડવા માંડ્યો ને એટલે તરત અમે અવાજ આપ્યો ને સાનો રહી હા તરત ચૂપ થઈ ગયો એટલે પ્રોબ્લેમ નથી આવી બિલકુલ હવે આ સામાન ગાડી મૂકી આવો જાઓ હાલો તૈયાર થઈ ચૂક્યા આવી ગયા છે જય શ્રી કૃષ્ણ કજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આજે અમારે એકલવ્યભાઈ બિલકુલ થોડા કકળાઈ નહીં બિલકુલ નથી રોયો પણ એકવાર આંસુડું નીકળી ગયું પણ પછી સાનો રહી ગયો અહીંયા અમારે વેક્સિન અપાવી દીધી છે મસ્ત જો ડાગલું પડી ગયું છે 7 મહિનામાં દેવાની હતી ને 6 પૂરા 6 પૂરા થયા પછી દેવાની હતી હવે 9મા મહિનામાં દેવાની આવશે છે શું લો તો બા ઓય માડી આ તમે પાયલ હવે આ મૂકી આવો અને નીચે તો હું નીકળી રહ્યો છું ધ્યાન રાખજો બરાબર બહુ લાંબો છે એટલે ડ્રાઈવર સાહેબને પણ ડ્રાઈવર ભાઈ છે એમને કહેજો કે જરાક ધીમે ધીમે ને ધ્યાનથી ચલાવે બિલકુલ હા ચાલો બધાને જય શ્રી કૃષ્ણ ને તો હવે મેક્સિમમ મતલબ અમારો જે રૂટ છે 11:30 થી 12 કલાકનો રસ્તો છે અને અમે લોકો જઈ રહ્યા છીએ કચ્છ ભુજની અંદર અમારા એક ખાસ પરમ મિત્રનું એક સરસ મજાનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે એમની નવા મોલનું એક ઓપનિંગ થવા જઈ રહ્યું છે તો એના ઓપનિંગ સેરેમનીમાં ખાસ આમંત્રણ હતું એટલા માટે હું સ્પેશિયલ જઈ રહ્યો છું ચાલો જોવો અંત સુધી બા અત્યારે હું દળનું દળાવા ગઈ હતી તો એમાં એવું થયું મારી ગાડીની ચાવી ભાઈના ખીચામાં રહી ગઈ છે ને એ બહાર ગયા છે સામેવાળા દીદીની ગાડી લીધી પણ એમાં મેં બરોબર હજી મેં દૈણા મૂક્યા ને થોડી ઘાલી ને ત્યાંની ગાડી બંધ પડી ગઈ ને ચાલુ જ ન થાય ને વરસાદ ચાલુ થઈ ગયો મને એમ થયું કે ન્યા ને ન્યા જ લોટ બંધાઈ જાય તો પછી થોડી વારમાં ચાલુ થઈ ગઈ એટલે પ્રોબ્લેમ ના આવી કે બીજાની ગાડી ફાવે છે યાર હા નકર તો ઈ પાછું ફાવે ને પામ બધું હરખું આવે એટલે વાંધો ના આવે થોડુંક અલગ અલગ હોય બધાય નકર સાવે આપણી ગાડી તરત ચાલુ થઈ જાય ને તરત કોઈ દી કઈ વાંધો ન થયો ક્યારે બંધ નથી પડી એટલે આપણે ટેવ જ ન હોય કાયમ તો રજનીને ફોન કરે કેટલા જણા આવશે કાવા ઈ આ અમાર રજની અહીંયા હોય ને એટલે 3 જણા હોય 3 જણા તો ફરજિયાતનું 3 નું રાંધવાનું જ પછી ક્યારેક એકે આવે ને ક્યારેક 3 આવે ને ક્યારેક અમુતાય નો આવે પણ રાંધવાનું ફરજિયાત હા એટલે દરરોજ એવું રહેતું આપણને મનમાં એમ થાય કે હાલો ઝડપથી ફ્રી થઈ જાય અને રસોઈ બનાવીએ ને આજ તો ગયો જો હા. હવે 2-7 જે આવશે હવે એમને બોલવું આમ ન લાગે કે ઈ તો કાયમ જાય જ છે એક દી તોય થોડું ખાલું ખાલું લાગે એમ ઘણું એવું થાય કે એના વગર રસોઈ શું બનાવવી કે નવીન આપણે બનાવવાનું મન જ ન થાય એમ થાય કે નવીન નથી બનાવવું કે બે માટે શું બનાવીએ એટલા માટે જ અત્યારે અમારા દેશી પિઝા ચાલી રહ્યા છે ઘડવાનું અને અમે ખાસ કરીને એક વાત જણાવવાના છીએ કે અમારી ઘરે ગઈકાલે નહીં અને પ્રમ દિવસ જે ઋષિ પાંચમ છે ત્યારે અમારે પપ્પાની તિથિ છે તો એ ઉજવવાની છે તો આ 25 વર્ષથી ઉજવીએ છીએ ને ત્યારે સત્સંગ રાખીએ અને બધાને કળોયાને જમાડીએ અને એવું બધું ચાલતું હોય છે પણ આ વર્ષે અમારો પ્રોગ્રામ સેમ એવો જ છે કે બધાને શું કહેવાય સત્સંગ રાખવાનો છે અને બહુ જ બધું ભગવાનને યાદ કરી ને પપ્પાને યાદ કરીને એમની તિથિ ઉજવશું તો બસ એમના આત્માને શાંતિ મળે ને બાકી તો શું બા તમારું શું કહેવું છે 2 વર્ષ આપણે ભજન રાખ્યા હતા હા તાર પપ્પાને આ તિથિમાં પછી જે ભક્તિ છોકરાને બટુક ભોજન કરાવજે પછી એક વેરે રજની ભણતો હતો ને આશ્રમે અહીં ભાવનગર તો એ બધા છોકરાને હું બધાનું લઈ ને ગઈ થી ભાવનગર ઓલી લઈને અરે બાઈ નામ નહીં આવડે ઘડીકમાં ઘેરલી બનાવી ઉખડિયાની દુકાને બનાવ્યું ને બધું બનાવીને ના એ નહીં બરફી
હા. બરફી લઈ ને આશ્રમે બધાય છોકરાને ખવડાવ્યું હતું. એને તેદી 10મી હતી તિથિ. પછી વળી પાછો અહીંયા આવ્યા પછી સત્સંગ રાખી, છોકરાને બુંદી ગાંઠિયા દઈએ, પ્રસાદ બનાવીએ, એવું બધું થાય એટલું કરીએ. બધાને ફોન કરવાના છે કે બધાને સત્સંગ માટેનું આમંત્રણ દેવાનું છે, તો બસ એ કામમાં લાગ્યા છીએ. ને બાકી તો એકલવ્યની વેક્સિન અપાઈ ગઈ છે, તો બસ રડ્યો તો નતો, કેમ કે હવે ધીમે ધીમે મોટો થઈ ગયો છે, એટલે કાંઈ પણ વસ્તુથી આપણે એને કંઈક ઠપકારીએ. ખાસ કરીને એના કાન છે ને એનું બહુ એને અસર છે, નહીં એવું લાગે ને બા? આ એ તો ગમે એ બાળકને એવું જ હોય, આપણે વગાડીએ ને એટલે એને એમાં જ નજર વહી જાય, એટલે સાનું રહી જાય. હા, ગમે એ વગાડીએ કા બાવણું ખકડાવીએ, એક જણું અમે વગાડીએ ને એક મમ કરાવે, એવી રીતે અમારે પહેલેથી મતલબ અવાજની બહુ અસર હોય છે. એવી રીતે બધા બાળકમાં અલગ અલગ કળા હોય છે કે એ અમુકને દેખાય અલગ અલગ કલરનું, અમુકને અવાજથી અસર થતી હોય, અમુકને કંઈક એવી આપણે શું કહેવાય કે જ્યારે અમે ફોટા પડાવવા ગયા ત્યારે અમને પહેલી વાર ખબર પડી કે ટીકુ ટીકુ થી અમારા એકલવ્યને અસર થાય છે વધારે પડતી. ઘડીક વળી એવું લાગ્યું કે આ કવરાવ છે, પણ સૂઈ ગયો છે. એની મમ્મી દવણા દળાઈ આવી, મેં 2 રોટલા કરી નાખ્યા, શાક બનાવી નાખ્યું, હવે જમી લઈએ. તો અમારા 2 ભાઈઓ તો ગયા છે, એ તો વાતમાં આવી ચડશે. હા, તો અમારા એકલવ્યભાઈ જાગી ગયા છે. જોગી ગયો દીકરો. જાગે એટલે પહેલું કામ તો હે ને સ્માઈલ આપે, અને બીજું કે બસ મોઢામાં જલ્દી કંઈક આપી દે ને તો સારું કહેવાય હોય. આજે અમે મમ્મી દીકરાએ મેચિંગ કર્યું બા. આપણે મેચિંગ તો હાલતા થઈ જાય, એટલે એટલા સિમિલર કલર પહેરીએ છીએ ને કે અમારે મેચિંગ તો તરત થઈ જાય. એક દિવસ એકલવ્ય અને બા જોડે મેચિંગ થાય, એક દિવસ એના માં જોડે મેચિંગ થાય, હે ને? 3 hours later. બા ક્યાં જાવ છો દાદી દીકરો તૈયાર થઈ? દાદી દીકરો જાય છે આપણે જૂની હેરીમાં કહું કઈ આવી સત્સંગનું. હા, કુંડી પાસમ છે તે સત્સંગ રાખ્યો ને દૂધ લેતા આવીએ ને ભાઈને એક આંટો મરાવતા. ક્યાંય રહેતા નથી એમ? હા, ભાઈને તઈ ગોટ જો આમ જ જાવું. આ ભાઈ તો હજી મોટા થઈને તો હું કરશે કોને ખબર. ઘરમાં ટકે કે નહીં એમ? હા, પછી એને બાપા ને મેકલી દેવો ગાડીમાં. રખડો બધા વે એમ? હા, રખડો તો કાંઈ નથી. હે? હા, ગાડીમાં બેહાડ તો કાંઈ નથી. બધા દુઃખ દરદ જતા રહે. હા, જોયા કરે. સરસ. હારું હાલો દાળ દઈ દે. દિવસનું 51 रुपये दे। खप्पर कहाँ है? खप्पर लाओ। खप्पर चोरी हो गया। आपका खप्पर लाओ। नहीं खप्पर लाओ। बताओ खप्पर कहाँ है? पैसा निकाल। नाची नाची દાદા जन्नत जाने का जो ઓ દાદા, જય શ્રી રામ. જય શ્રી રામ. बेटा कोटी जोड़ी है, कोटी जोड़ी पहनी पड़ेगी। કોણ એવું? ये ना बोले हाथ पहले हाथ में करा क्या नाम है प्रभु? कोटी जोड़ी है। क्या नाम है प्रभु? नाथ नो नाथ नौनाथ. कहाँ से हो? हाँ बताओ उसको। उज्जैन उज्जैन से आए हो? हाँ जोड़ी मेरी है, ये जोड़ी है मेरी है, ना आप अंदर अंदर लड़िए मत, कुछ नहीं है. हम जोड़ी है मेरी है। इनका नहीं नहीं, मारना मत, कुछ मत करना. उतार लो। ये बुजुर्ग है, नहीं कुछ नहीं करने का. नहीं तो बाहर के राज्य से है, हमें उनका मदद करना चाहिए ना. बाहर के राज्य से आए हैं, जोड़ी चाहिए नहीं। उसको कुछ मत करना. क्या जोड़ी का सवाल बताओ। पढ़े लिखा नहीं है दादा अरे जोड़ी इधर, चाहिए। ओ दादा 1 मिनट रुको. आप मत बोलिए. कहाँ से आए हो? है? कहाँ से आए हो? मैं यहाँ जाता हूँ यहाँ किसके साथ रहते हो? बहन के साथ, बहन है हमारी तो अच्छा, तो ये सब रस्सी वगैरह क्यों बांधी है? बांधा सुनो ઓ દાદા. તો જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. અમે આ વ્લોગની શરૂઆત તો સુરતથી કરી હતી, પણ હવે રાત્રે 3 થી 3:30 વાગે અમે ભુજ પહોંચી ગયા હતા.
રસ્તો ખૂબ આમ સારો હતો, પણ રાતનો ટાઈમ હતો એટલા માટે બહુ વધારે તકલીફ ના પડી. અને રસ્તામાં એક પ્રભુજી હતા જે માતાજીનું અમે રેસ્ક્યુ કર્યું વડોદરાથી, અમને પછી આણંદ આશ્રમમાં પણ મૂક્યા, જેમનો વિડીયો પણ તમે ના જોયો તો એકવાર જોઈ લેજો. અને આજે ભુજની અંદર આવ્યા પછી જે તમે આગળ વિડીયોમાં જોયું 2 મહારાજ છે, એમાંથી એક મહારાજ છે એ ઉજ્જૈનથી છે અને બીજા જે મહારાજ છે અહીંના લોકલ જ હતા. બંને વચ્ચે નાની મોટી તકરાર હતી, પણ એનું પણ સમાધાન એમને કરી આપ્યું છે. હવે બંને બહુ શાંતિથી આની રીતે પોતાનું જીવન જીવે છે. પણ ચાલો કાંઈ વાંધો નહીં, અમારું જે પણ કાંઈ ભુજની અંદર કામ હતું એ ઓલમોસ્ટ પતી ગયું છે. હવે અમે લોકો નીકળી ચૂક્યા છીએ સોશિયલ મીડિયા આશ્રમ ભાવનગર, અને ત્યાં ઓલમોસ્ટ રાત સુધીમાં પહોંચી જશું. હજી મોરબી જઈ રહ્યા છે અત્યારે, તો મોરબીની અંદર પણ થોડુંક કામ છે. અને આવનારા સમયની અંદર 2 દિવસ પછી મારા પપ્પાની પુણ્યતિથિ છે, પાંચમના દિવસે, ને ઘરે બહુ સરસ મજાનું સત્સંગનું બહુ મોટું આયોજન છે. તો મમ્મી અને પાયલ એમની તૈયારીમાં લાગી ચૂક્યા છે. અને બસ એ જ સૌથી બહુ મોટી વાત છે કે માતા પિતાના આશીર્વાદ હોય, ગુરુની કૃપા હોય અને તમારા બધાનો સહકાર હોય તો જીવનમાં ક્યારેય તકલીફ પડવાની નથી. નીતિથી કામ કરતા રહીએ અને આગળ વધતા રહીએ, એ જ વિચાર સાથે આજની આ સફર પણ અમારી ખૂબ જ મસ્ત રહી છે. તો ચાલો કાંઈ વાંધો નહીં, કાલ ફરીથી મળીએ નવા વ્લોગ સાથે. અને તમારું બધાનું ધ્યાન રાખજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.